નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટે એટલે કે વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો આજે આપણે કપાસની ખેતી કરતા તમામ ખેડૂતો માટે કપાસના ભાવ માટે ખૂબ જ સારા સમાચાર લાવ્યા છીએ, જેમાં હાલ હવે આવક ઘટતા બજારમાં મળશે ટેકો। રૂખોળ બજારની સ્થિતિ સાથે જ વાયદા બજારના પણ શું માહિતી મળી રહેશે તે સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, કડીના એક નિષ્ણાંતે જણાવ્યા પ્રમાણે હાલ કપાસની આવકો 2 લાખ મણની નીચે ઉતરી ગઈ હતી અને આગલા સપ્તાહ દરમિયાન રોજિંદા 1 થી લઈને 1.5 લાખ મણની આવક રહેતો હવે નવી મંદીનો ડર સાવ નહીં રહે અને સામાન્ય સુધારા પણ થઈ શકે। સૌરાષ્ટ્રમાં કપાસના ભાવ 1300 થી લઈને 1460, બેસ્ટમાં 1460 થી 1520 ના બોલાતા, પરંતુ આવા માલ ખૂબ જ ઓછા આવતા અને ગામડે બેઠા 1300 થી લઈને 1430 સુધીના ઓફર થતા હતા। ત્યારે રૂ બજાર ને વાયદા બજારની વાત કરીએ તો રૂ બજારમાં શનિવારે સ્થિરતા હતી। ખાંડીના ભાવમાં 55,600 રૂપિયા બોલાઈ રહ્યા હતા। વાયદામાં હાલ શુક્રવારે MCXમાં સામાન્ય સુધારો હતો તો ન્યુયોર્ક કોટન વાયદાની અંદર પણ $80.94 વાયદો બંધ રહ્યો હતો। ત્યારે હવે ખેડૂતોએ પોતાના ડરના કારણે ઘણો બધો કપાસ વેચી દીધો હોય ને હવે આવકો ઘટે અને આગામી સમયમાં મોટી તેજી નહીં પરંતુ સામાન્ય સુધારા ધીરે ધીરે ચાલુ થવાની ધારણા છે। તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ હાલ વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે। બોટાદ 1150 થી 1503, મહુવા 1100 થી 1400, ગોંડલ 1000 થી 1461, કાલાવાડ 1301 થી 1473 રૂપિયા, જામજોધપુર 1201 થી 1501, ભાવનગર 1251 થી 1428, જામનગર 950 થી 1480, બાબરા 1130 થી 1460, રાજકોટ 1225 થી 1500, અમરેલી 1014 થી 1459, સાવરકુંડલા 1251 થી 1475, જસદણ 1150 થી 1450 રૂપિયા, જેતપુર 1100 થી 1465, વાંકાનેર 1100 થી 1488, મોરબી 1251 થી 1489, રાજુલા 1050 થી 1451, હળવદ 1261 થી 1492, વિસાવદર 1124 થી 1447, તળાજા 1190 થી 1447, ઉપલેટા 1200 થી 1430, માણાવદર 1250 થી 1550, ધોરાજી 1174 થી 1461, ભેંસાળ 1200 થી 1515, લાલપુર 1361 થી 1490 રૂપિયા, ધ્રોલ 1200 થી 1470, હારીજ 1373 થી 1459, વિસનગર 1250 થી 1455, વિજાપુર 1150 થી 1491 રૂપિયા, પાટણ 1200 થી 1470, સિદ્ધપુર 1200 થી 1463,